નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। આપણા સમાજની એક તાસીર પણ રહી છે સદીઓની ગુલામી। આ ગુલામી કેમ આવી? આજથી નશાપોને લીધે। દર્શક મિત્રો, સાવલીથી ગાઝામાં સહાય પહોંચે અને એનો વિડીયો વાયરલ થાય એવું તો ભારત દેશમાં જ બની શકે, તો પોલીસ શું કરે છે એવા પણ સવાલ થાય। વૈશ્વિક સ્તરે ભારત અને ઇઝરાયલના સંબંધ મજબૂત થયા છે। આપણને પાકિસ્તાન સામેના યુદ્ધમાં પણ ઇઝરાયલે આડકતરી મદદ કરી છે। તો સાવલીના એક સંગઠને ગાઝામાં સહાય મોકલ્યાનો વિડીયો વાયરલ થયો છે। લઘુમતી મોરચા ભાજપના અગ્રણી મોહમ્મદ અલી સૈયદનો ગાઝામાં સહાય મોકલતો વિડીયો વાયરલ થયો છે। દર્શક મિત્રો, તાજેતરમાં વકફ બિલ જ્યારે લાવવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા, ત્યારે પણ દર્શક મિત્રો આ જ મોહમ્મદ અલી સૈયદે વિરોધ કર્યો હતો। દર્શક મિત્રો, નિહાળો કઈ રીતે સાવલીથી ગાઝા પહોંચી માનવીય સહાય। દર્શક મિત્રો, આપણા પેલેસ્ટાઇન સાથે સંબંધો નથી, રાજકીય સંબંધો નથી, અને તેમ છતાં રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરતા ભારતીય જનતા પાર્ટીના જ લઘુમતીના અગ્રણી મોહમ્મદ અલી સૈયદ સામે શું કાર્યવાહી થશે એની સાવલી પંથકમાં ચર્ચા છે। वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह रब तबारक व तआला का बड़ा फज़ल एहसान है, बड़ा फज़ल करम है कि हम लोगों ने जो मुहिम चलाई थी कि हम फिलिस्तीन वालों की मदद करें, गज़ा वालों की मदद करें, तो हमने एक मैसेज पहुँचाया और मामा सैयद मोहम्मद अली वज़ीर अली मामा जो हमारे गाँव के सरपंच है, तो अल्हम्दुलिल्लाह उन लोगों ने भी वहाँ पर मुहिम चलाई और काफ़ी मदद यहाँ पर हम तक पहुँचाई। लोगों की जो अहबाब थे, जिन लोगों ने राजस्थान से मदद आई और हिंदुस्तान के से मदद आई है रक्षा के लिए, तो हमने सामान खरीदा और इंशाअल्लाह से आगे ये काम चलता रहेगा। रब तबारक व तआला से दुआ है जो लोग के मसलून के साथ खड़े हैं, हम तमाम लोगों को भी से बड़ा खड़े रहने की तौफीक और अपनी लगा फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तूने मजलूमों का जो खून बहाया है, मकरू चेहरा अपना दुनिया को दिखाया है। हम फिर से सलाहुद्दीन अय्यूबी की तरह, हम फिर से सलाहुद्दीन अय्यूबी की तरह दुश्वार करेंगे हम दुनिया में तेरा जीना, दुनिया में तेरा जीना। મારું નામ સોહિલ ચિસ્તિયા। આજે બરોડા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી ગામે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલી અને સાવલી તાલુકાના મુસ્લિમ સમાજે મોજૂદા સરકાર દ્વારા જે યુસીસી અને વકફ બોર્ડનો કાયદો લાવવાનું, એક સંવિધાનના હનન કરવાનું, અમારા મૂળભૂત અધિકારોનું હનન કરવાનું કામ કર્યું છે, તેના વિરુદ્ધમાં સમસ્ત સાવલી તાલુકાનો સાવલી શહેરનો મુસ્લિમ સમાજ માનનીય મામલતદાર સાહેબશ્રીને આનું વિરોધ દર્શાવવા માટે એક આવેદનપત્ર અને સંવિધાનની બુક આપવા માટે આવ્યા હતા અને આની અંદર હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયેલો હતો। અને આ આવેદનપત્રથી અમે મોજૂદા સરકારને એવું કહેવા માગીએ છીએ કે તમે જે આ બીજા લોકોને રાજી કરવા માટે મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન કરવા જઈ રહ્યા છો તે તદ્દન ખોટું છે। તમે અમારા શરિયત અને અમારા કુરાન શરીફના વિરોધમાં આ કાયદો લાવી રહ્યા છો। જે વકફ બોર્ડનો કાયદો છે, તે કાયદો વકફ બોર્ડની સંપત્તિ અમારા પૂર્વજોએ મુસ્લિમ સમાજ માટે આર્થિક, સામાજિક, શૈક્ષણિક સુધારવા માટે લાવવામાં આવી હતી, તે સંપત્તિને તમે હડપ કરવા જઈ રહ્યા છો અને તેમાં તમારો હસ્તક્ષેપ કરવા માગો છો, તેનો અમારો ખરેખર વિરોધ છે। તેની સાથે સાથે મારો મુસ્લિમ સમાજને એક સંદેશ છે કે વકફ બોર્ડનો કાયદો જે લાવી દીધો એ તો લાવી દીધો, એનો અત્યારે આપણે વિરોધ કરવાનો જ છે, પણ એની સાથે સાથે 15 તારીખ સુધી યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ કે જે આપણા શરિયતના કાયદાના વિરુદ્ધમાં જઈ રહ્યું છે, તે આપણે આપણી એક મોજૂદિયત બતાવવા માટે અત્યારે સ્ક્રીન ઉપર જે આપેલું સ્કેનર છે અને મોબાઈલ નંબર છે, આ સ્કેનર ઉપર પોતાનો મેલ નાખો અને વિરોધ નોંધાવો અને મોબાઈલ નંબર ઉપર મિસ કોલ આપી વિરોધ નોંધાવો, જેથી કરીને યુસીસીના કાયદાની અંદર ભવિષ્યમાં આપણે નામદાર સુપ્રીમ કોર્ટમાં લડત આપવી હોય તો આ પુરાવા રૂપે આપણને મદદરૂપ થશે। તેની સાથે સાથે સરકારશ્રીને આ મીડિયાના માધ્યમથી મારી રજૂઆત છે કે હાલ અમે ટૂંક સમય પહેલાં થોડા સમય પહેલાં રજૂઆત કરી હતી
કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અમે આ કાળા કાયદાનો વિરોધ કરીશું. તેની શુભ શરૂઆત આજે વડોદરા જિલ્લાના સાવલીથી થઈ છે. આ એક ફક્ત શરૂઆત છે. ગુજરાતભરમાં આ કાળા કાયદાનો અમે સમગ્ર મુસ્લિમ સમાજ સંવિધાનને સાથે રાખીને કાયદાની મર્યાદામાં વિરોધ કરીશું. અને ભવિષ્યમાં આનો જો અમને ન્યાય ના મળ્યો તો આના ઉપર રોડ પર ઉતરવાનો છે, આંદોલનો કરવાના છે, ધરણા કરવાના છે. તો સમગ્ર મુસ્લિમ સમાજ દરેક રીતે દરેક તૈયારીમાં જવાબ આપવા માટે તૈયાર જ છે. બસ હિન્દુસ્તાન જિંદાબાદ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.